એક જ દિવસમાં પ્રદેશ કોંગ્રેસને લાગશે બીજો મોટો ઝટકો કારણ કે પ્રદેશ કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે। આગામી 2 કલાકમાં મોઢવાડિયા રાજીનામું આપી શકે છે। સાંજ સુધીમાં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી શકે છે અર્જુન મોઢવાડિયા। જો કે હજુ સુધી અર્જુન મોઢવાડિયાએ કોઈ પુષ્ટિ નથી કરી। एक अंतिम सवाल छेल्ला 1-2 सप्ताहમાં જેટલા બી લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા રાજીનામાના પત્ર લખ્યા અને તેમાં એક વસ્તુ લખવામાં આવી છે કે અવગણના થઈ રહી છે, શીર્ષ નેતૃત્વ છે તે અમારી વાત સાંભળતું નથી। આ સિલસિલો કેમ દરેક ચૂંટણીમાં વિધાનસભાની હોય લોકસભાની હોય આ જ પ્રક્રિયા અને આ જ કાર્યશૈલીથી કાર્યકર્તાઓ પક્ષ છોડી રહ્યા છે? ના, એમાં એમનો વાંક નથી। એ લોકોને એક ડ્રાફ્ટ આપવામાં આવે છે, દરેકે ડ્રાફ્ટ પ્રમાણે કાગળ લખવાનો, દરેકે ડ્રાફ્ટ પ્રમાણે પ્રેસમાં કહેવાનું અને એના આધારે જ આ તમે કહો છો એ પ્રમાણેનો કાગળ કે એ પ્રમાણેની વાત એ લોકો મૂકે છે। બાકી સાચા અર્થમાં એવું કશું છે જ નહીં। તમે એકની હિસ્ટ્રી જુઓ। ભાજપમાં જોડાયા પછી પણ પદ તમને અપાય છે, ચાહે રાઘવજી પટેલ હોય કે અન્ય જે નેતાઓ છોડીને ગયા હોય, ભાજપ તરફથી જે કમિટમેન્ટ તમે કહો છો એ પ્રકારે થતા હોય તે તરફ એ તેમને પક્ષમાં જોડાયા પછી તે પદ બી તો અપાય છે। પણ એમાં તમે જુઓ કે આવું કેમ કરવું પડે છે? 156 સીટ પછી આ સ્થિતિનું નિર્માણ કેમ છે? મને એટલો તો વિચાર કરો। અને તમે હજુ થોડુંક ભીતરમાં જશો ને, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, આ બધા લોકો ફ્રસ્ટ્રેટ છે કે આ શું થવા બેઠું છે। એમનો જે સાચો પાયાનો કાર્યકર્તા એ તો ભૂલાવવા માંડ્યો છે। કોંગ્રેસ મુક્ત કરવાની જે પ્રક્રિયા હતી એના બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ થવા માંડ્યું છે। હું માનું છું કે આ નિશાની બહુ સારી નથી। ટૂંક જ સમયની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી એ ચોક્કસ તમને દેખાશે। બિમલ શાહ આપણી સાથે જોડાયા હતા, જેમનું કહેવું છે કે અમરીશ ડેરને રાજીનામા પહેલાં પક્ષે શું આપ્યું હતું અને ભાજપમાં તેમને શું મળવા જઈ રહ્યું છે તેની સરખામણી કરવી જોઈએ। તેની સાથે અર્જુનભાઈ મોઢવાડિયા પર પણ ચાલતી જે અટકળો છે તેને મામલે હજી સુધી સ્પષ્ટીકરણ કોંગ્રેસના નેતા તરફથી નથી કરાયું। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો આગામી 2 જ કલાકમાં મોઢવાડિયા રાજીનામું આપે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા ફરી એક વખત કોંગ્રેસ તૂટી છે। અમરીશ ડેર બાદ હવે મોઢવાડિયા કોંગ્રેસને રામ રામ કરવાની તૈયારીમાં છે। સાંજ સુધીમાં મોઢવાડિયા રાજીનામું આપી દેશે એવી વાત જાણવા મળી છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં ભૂકંપ। વાત એવી આવી છે 2 કલાકની અંદર આપના સાથી જે વિધાનસભામાં પણ આપના સાથી છે અર્જુનભાઈ કોંગ્રેસ છોડે છે। ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારે પેજ સમિતિઓ છે, અમારા પેજ પ્રમુખો છે, અમારી સરકારનું આટલું સારું શાસન છે, અમારા નેતા નરેન્દ્ર મોદી છે અને અમારી પાસે આટલું મોટું સંગઠન છે અને એના બળબૂતા પર અમે જીતીએ છે। પણ જે રીતે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છો કે બીજી સરકારો તોડવાના પ્રયત્ન થાય છે, ગઠબંધન ના થાય એટલા માટે દબાણો માટે સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે। એ જ રીતે અનેક લોકોને પાર્ટીમાં લઈ જવા માટે સામદામ દંડ ભેદની નીતિનો અમલ થઈ રહ્યો છે। એનો સ્પષ્ટ મતલબ છે કે નથી ભાજપના સંગઠન પર એમને વિશ્વાસ, નથી ભાજપના સંગઠનથી એ ચૂંટણી જીતી શકતા, નથી સરકારના કોઈ કામોથી ચૂંટણી જીતી શકતા। એટલા જ માટે બીજા પક્ષોને, બીજી સરકારોને તોડી અને પોતાની સત્તા ટકાઈ રાખવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। પણ જનતા ખૂબ સારી રીતે જાણે છે, સમજે છે। લોકશાહીમાં જનતા જનાર્દન। અર્જુનભાઈ યારે કઈ વાત થઈ તમારે? અર્જુનભાઈ સાથે કોઈ વાત થઈ? અર્જુનભાઈ સાથે આજે કોઈ વાત? ગઈકાલે દાહોદ હતા, ગોધરા હતા, યાત્રાની તૈયારીની એમણે મિટિંગો લીધી છે ને એમણે બધા યાત્રાને સફળ કરવા માટે ગઈકાલની તૈયારીઓમાં અર્જુનભાઈ પણ સાથે લાગેલા છે। ખૂબ ખૂબ આભાર। તો અમિત ચાવડાએ જે વાત કરી એ વાત અલગ દિશાની હતી। સ્પષ્ટ જવાબ અત્યારે કોઈ જ નથી આપી રહ્યું અહીંયા કોંગ્રેસના નેતાઓ છે તેમાંથી। પરંતુ એક વસ્તુ અને એબીપી અસ્મિતાની ટીમ પાસે જે માહિતી છે માત્ર 2 કલાકમાં અર્જુન મોઢવાડિયાનું રાજીનામું પડશે। એ રાજીનામું ધારાસભ્ય પદ તરીકે પણ હોઈ શકે અને એ રાજીનામું કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ તરીકે પણ હોઈ શકે। પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે, અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસને રામ રામ કહેવાના માત્ર 2 કલાક બાકી।